વડોદરાના વાઘોડિયા તાલુકાના ફલોડ ગામે દેવ નદી કાંઠેથી શિકારની શોધમાં ગામમાં પ્રવેશેલા દીપડાએ ઘર આંગણે ઊભેલા બે આધેડ વ્યક્તિઓ પર જીવલેણ હુમલો કર્યો હતો। આ દરમિયાન પોતાનો જીવ બચાવવા માટે એક આધેડે દીપડા સામે બહાદુરીપૂર્વક પ્રતિકાર કર્યો, જેને કારણે દીપડો તેમને ઈજા પહોંચાડીને ભાગી ગયો હતો। જોકે ગામમાં થયેલા હોબાળાથી ગભરાયેલા દીપડાએ અન્ય એક આધેડ પર હુમલો કરી તેનું કાન કરડી ખાધો હતો, જેથી ગામમાં ભારે દોડધામ મચી ગઈ હતી। આખરે ગામ લોકો સ્વરક્ષણ માટે લાકડી ડંડા લઈને પાછળ પડતા દીપડો દેવ નદીના કોતરો તરફ નાસી છૂટ્યો હતો। આ હુમલામાં ગંભીર રીતે ઘાયલ થયેલ મણીલાલ પરમાર અને હિંમત પરમારને 108 મારફતે તાત્કાલિક હોસ્પિટલ ખસેડાયા, જ્યાં હાલ તેમની સ્થિતિ સ્થિર હોવાનું જાણવા મળ્યું છે। અમે બહાર અમારા ઓટલા પર બેઠા હતા। મારી છોકરી વાડાની અંદર હાજર હતી, પેશાબ કરવા માટે નીકળી એટલે મારી છોકરીએ વાઘને જોયો, એને તરત જારી બંધ કરી દીધી। જારી બંધ કરી એટલે વાઘ આઈફા નાઠો। આ બાજુ અભિહીન છગન છે, પાછળ કાસમભાઈ બેલીમ છે, એમનું મકાન છે, એ લોકોએ પોતે જોયો। પછી ત્યાંથી નાઠો એટલે મણીલાલ મોહનની પર હુમલો કર્યો। એને પોતાના સ્વ બચાવવા માટે બૂમ બરાડા કર્યા, પછી એને હાથે બચકા ભરી અને પછી આજે વ્યારા અમને ફલોડ ગામની અંદર નદી કાંઠા પર આવેલું ગામ છે અને ત્યાં અત્યાર સુધી એકલા પશુ પર હુમલો કરતો હતો, જ્યારે આજે ફલોડ ગામની અંદર ડાયરેક્ટ અંદર આવી ગયો અને લગભગ 9 વાગ્યાના સમારે જ્યારે લોકો આરામ કરવાના ખાટલાની અંદર સૂતા હોય અને એ જગ્યાએ હુમલો કર્યો। હુમલો કર્યા પછી ના છૂટકે લોકોએ એને બૂમાબૂમ થવાથી દોડાદોડી કરી અને ભાગદોડ થઈ। એમાં એ પણ નાશાનાશ કરવા લાગ્યો અને એની પાછળ પબ્લિક પણ નાસવા લાગી। ના છૂટકે લોકોને એની સાથે નહીં હોવાથી છતાં એમના પોતાના સ્વ બચાવ માટે દંડો લઈને